દિગપાલ દિગંબર આઠ ડુંગર સાથે બહુ સારી વાતો બહુ પ્રસંગો કરવા છે આ તો ખાલી ફાઉન્ડેશન બાંધવા માટે જો કે મારે તો અત્યારે સાહિત્ય હાસ્ય હોય નહીં 2 વાગ્યાનું ટાણું છે પણ એવા મામાદેવના સાનિધ્યમાં દર વર્ષે આવવાની ઈચ્છા થાય એટલા માટે વાણી પવિત્ર પણ બાપને બધા આનંદથી એવું સંભળાવવું છે ત્યારે બાઈ આવ્યા સંકટે પડે ધારવા ચારણા બેડો નમારે ભારના લીએ વધારે ને નોરતા તો ચારણી પધારા મયા સુધારને ગૌસરા એકલા હાજમાં હાજરા બાઈ આવ્યા સંકટે પડે ધારવા ચારણા બેડો નમારે ભારના લીએ વધારે ને નોરતા તો ચારણી પધારા મયા સુધારને ગૌસરા એકલા હાજમાં હાજરા ખવડાવીને ખાવાનું એ કોડે ચડવાનું મૂછે કાનું ખવડાવીને ખાવાનું કરસુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી એ વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી જાના આપણી ધરોહરને આપણી સંસ્કૃતિને ખાલી પકડ માટે પણ કાઠિયાવાડમાં કોકદી અન ભૂલો ને પડી જા ને ભગવાન પછી થઈ જા ને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા પછી કારણ મારે ઘર નથી છોડવી અરે તારા પહુને પાછા વાય ભાઈએ તો દોહાની યાદી કરી દીધી છે આજે જેના જન્મ જયંતિ છે આમ તો એક રાત વહી ગઈ છે બાપ એના માટે એક ટાણું વહી ગયું જગતનો બાપ જગતનો તાત સાહેબ રામનો ઋણી નથી રહ્યો મારો તમારો હનુમાન બાપ ઋણી શેનો રહેવાનો એના નામ ઉપર એ દિવસે એવો તમે દિવસ નક્કી કર્યો એટલે છેલ્લે દાદાને યાદ કરતા પણ જમદટ જામવા અન નીલી અંગત સુગરીવ નોરિયા પણ હજી લગી હનુમાન
અરે રે ઈ તો કાયમ બેઠો કાગડા અરે રે ઈ તો કાયમ બેઠો કાગડા. જમનટ જામવા નીલી અંગત સુગ્રીવ નોરિયા હજી લગી હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. હનુમાન કેરું નામ સુણતા ઝૂકી મસ્તક જાય છે. કામો કીધા રા ગૌતના બાપી તો ઘર ઘર પૂંજાય છે. કીધી કુક ઉજળી અંજનાની બેજ કાઢ નાખો હા વાદુ રાખો મોનો કરી નાખો હા મારા બાપી. એમાં તમારો વાક નથી. આઈ એમ ગળા કા વાક હોતા હે. હા કોક વાર તો અમારો વાક આવે ને. હા જમદટ જામવા નીલી અંગત સુગ્રીવ નોરિયા હજી લગી હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. એવો ભાઈ અમારો મજીરાનો માણીગરમાં અહીંયા ભેગો થયો. શું નામ છે બાપુ? વાહ વાહ. એક સાધુ ભજન માં જાતા બાપુ. એટલે ભજન માં જા મોઢા જાગ્યા એટલે બાજુ ને ઘેર કે શાહ લઈ જાય. એટલે બાપુ ને દીકરો શાહ લેવા ગયો. કે સાધુ ને દીકરો છો કે હા. એ કે તો હનુમાન ચાલીસા આવડતી જ હોય ને. એ કે ઘેર ચાલુ. એ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા એમ કરી નીકળી ગયો. એ કે એટલી હનુમાન ચાલીસા નો હોય કે કળશા સાહેબમાં કેટલી હોય. એવો અમારો ભાઈ શું નામ છે વસંતદાસ બાપુ ગોંડલિયા અમને એકવાર જોરદાર તાળીને દાઢ થાવજો. હા આજથી નહીં શરૂ કર્યું જ નથી ભાઈ. 4 જણા ગણપતિ બેસી જાય ને ભાઈ તો ઊભા કરી દો ને. હે તમારા શોખથી શરૂ હુઈ ગયા તો મોટું તો ઉરાવશું મેં શું નહીં ગાય એમાં ગાય. હા 4 જણા ગણપતિ સોરી કરવા જાય ભાઈ. તને કહું 4 જણા પેલા આમ આંગળી નાખ્યો કાનમાં હારું ભાળી જાય કુંડળમાં હોનું બાપો બાપો. અમારા ગામડામાં ગણપતિ બિહાડ્યા છોકરાઓ. કોરોનામાં બધું બંધ હતું. કોરોના થાવ કોરોના હતું. આપણે કેવા ભાગશાળી વાવાઝોડું કેવા લાભ લીધા બોલો. હે પતરાતા આમ શું વીડા કલ્પના નો કરો એમ થાંભલા થઈ જાય. આમ જો આમ વાળવો હોય તો ન ઓળખ પવન ખાલી આમ આમ ફેરવી નાખ્યા. હા બોલો તમે કલ્પના ન કરો. એટલે ગણપત દાદા આમ જોઈ જાય કાનમાં કુંડળ લીધા દેવાનું 4 જણા હપીને જાય કાનમાં આમ આંગળી નાખી એટલે વીસી ડંખ મારી ગયો. ડંખ મારી ગયો ને એને ખબર પડી કે હારે અમારા જે 3 મિત્ર આવ્યા ને એના લાભ નહીં મળે. અશોકભાઈ તાતો કે ઓહો ટાઢું ટાઢું. તા તો બીજા કાનમાં આંગળી વીસી નાખી એને ડંખ મારી ગયો. ઓય બાપા ટાઢું ટાઢું. એ કે એટલું બધું ટાઢું ઘા. ત્રીજા તો ઉતાવળ રાખી આમ હાથ મારવા ગયો. એને સીધો અહીંયા જ વીસી કવડી ગયો. આ મેં કાઢ્યો હાથ. ઓય બાપા ઓય બાપા. એ કે હું છું કે કઈ નહીં બહુ ટાઢું. એટલું નહીં રોવાઈ ગયું. એ કે હા એ કે એટલું ટાઢું ઘા. તા તો ઓલાય ઉતાળ રાખી એને વીસી ડંક મારી ગયો. ઓલાય ઓલાન નો કીધું ઓલાય ઓલાન નો કીધું ને ઓલાય ઓલાન નો કીધું. આપણા બાપા આપણા દાદા આપણા બાપા ને કે લગ્ન નો કરતો ટાઢું. આપણે આપણા છોકરાને નહીં કેવું વીસી ડંક માર્યા કરશે ટાઢું ટાઢું. હવારમાં થાય ટાઢું ટાઢું થાય ટાઢું ટાઢું. સિંગલ જ રાખજો. હા મારો વાલા મારે પ્રસંગ એક માં જગદંબા અને મામા દેવના ચરણમાં મળ્યો છે. 2 વાતો સાથે. અને હજી જે કહી દો ભૂપત કાકા જોક્સ લઈ જ લો કે ઉલાળા મારતો બેન થાય નકર મારે બારોટ દેવ કવરાવશે. આવું આયોજન એમાં બાપુ આવ્યા. હા પછી જે સંભળાવવાની જે બધું સંભળાવી નવું આપને. કારણ કે સાહેબ રાજી એ માટે હરખથી આવવાની ઈચ્છા એ માટે થાય. બાકી ખૂબ ભગવાનની દયા છે. ખૂબ બેનને ખબર છે બધાને લેવાની જગ્યાઓ ખૂબ મળતી હોય છે. પણ જે એક આસ્થાના કેન્દ્ર ઉપર સાહેબ આવનારી પેઢીને ખબર પડશે કે માં ખોડલ કોણ છે. આ મારા આ કાળચક્રની તાકાત છે કોરોનામાં ગડવું. તમે વિચાર તો કરો સાહેબ. કાળચક્રની વાવાઝોડે તમે કલ્પના ન કરો સાહેબ એવા રોગ થાય. અને આના બાના રૂપી સાહેબ તમે એક દે મામા દેવના સાનિધ્યમાં આવી જજો. 365 દિનો તમે ગમે એટલા કરો પાપ તમને છૂટશે. આંખથી થતી હોય નજરથી પાકથી ઘણા બધાના પ્રકારનાથી પાપ થતા હોય. 365 દી તમે ગમે એટલા પાપ કરો તમને છૂટશે. પણ એક દે મામા દેવના સાનિધ્યમાં આવી જાવ અને ખાલી અહીંયાથી હાકલો કરશો ને સાહેબ 365 નો પાપનો ભૂકો કરી નાખી. બાપ આયા મામાદેવ બેઠા છે ભલા માણા. અને એવી જગદંબા ભગવતી માં ખોડલ બિરાજે છે આયા. હે એની મારે દંત કથાઓ પુરાહિક બધી એવી વાતો કરવી છે. એટલા માટે માં ખોડલ તો ખોડલ છે ભલા માણા. કેવી આપણી ત્યાં સાહેબ આ તમે જવો તો ખરા. અને બીજી વાત કહું તમને સાહેબ આસ્થાનું કેન્દ્ર માટે ઘણા બધા ઘણી બધી વાતો કરતા હોય. તમે કરો ને ભક્તિની એની ચર્ચાઓ બહુ થતી હોય. આ જાણેલું છે માનેલું છે મારા વિસ્તારમાં. તમે કાંઈ સારું કરવા જાવ તમે કાંઈ એવું આસ્થાનું કંઈક ઊભું કરવા જાવ તો તમને લોકો કંઈક અલગ માને.
હું ઘણી વાર કહું તમારામાં તેવડ હોય તો ડાયરેક્ટ મામાદેવને ગાળ દેજો. તમારામાં તેવડ હોય ને ડાયરેક્ટ સાહેબ ભગવતી ખોડલને ગાળ દેજો. પણ એનું ભજન કરતા હોય ને એને આમાં તુકારો ન કરતો, તમને તુકારો ન કરતા તમને માં ભગવતી ખોડલે નહીં મેકે અને તમને મામાદેવી નહીં મેકે ભલા માણા. હે જેના એક બાના રૂપિયા એના પ્રસંગ તરફ મારે જવું, એની કવડી તાકાત છે સાહેબ. આ જગદંબા ભગવતી શું કરી શકે? એના ઊંડાણમાં ન જઈ રાડિયા સાહેબ કવડી આપણી વાતું છે. કેવા પ્રસંગો! મામડિયા ચારણની દીકરી સાંભળજો. બે રાજાને એને નોખું પડે. પ્રસંગ ખાલી એક દંત કથા સાથે મારે આપને દાંત જ કઢવા છે. પણ મને એક વૈશમાં આ ભગવતી ખોડલ સાહેબ એને માપી ન શકીએ. માં ખોડલ મામડિયા ચારણની દીકરી રાજાને બહુ બને સાહેબ, બહુ બને. અને કોઈ કાન ભંભરે કે રાજા આપને દીકરો નથી થતો. એનું કારણ એ છે કે તમારે ના એક વાંજી આવે ને મામડિયા ચારણ, તમને કવિતાઓ સંભળાવે ને સાહેબ, મેણું માર્યું એને એ વાંજિયા છે. અને રાજા એની પાસે જાય, રાજાની પાસે મામડિયા ચારણ જાય, માં ભગવતી ખોડલના પિતા સાંભળજો. અને પાસે જઈ અને રાજા ફરી જાય કે આફા કેમ કે મને અત્યાર લગી તો ખબર નથી. જો એક તરક આપવાની પાસે બહુ સ્પીડ છે ને ગાયકામાં કેવું વાત કે કેમ ડાયરેક્ટ ફરી જા ભા કે અત્યાર લગી મને ખબર નથી, પણ મને હમણાં ખબર પડી કે તમે પેટના વાંચ્યા છો. ત્યારે સાહેબ અલ્પેશભાઈ મામડિયા ચારણે કીધું હું એક કવિતાનું વર્ણન કરું છું, એક કવિતાનો હું જન્મ આપું છું, હું એક દુહો બોલું, એ પણ એક જન્મ છે. હું કઈ રીતે વાંચ્યો નહીં? અને રાજા ફરી જાય, તમારો અંગત મિત્ર હોય ને તમારથી ફરી જાય ને તમને બહુ દુઃખ થાય. અને આ માણસને બહુ દુઃખ છું. ઘેરે આવીને ચારણે આવીને કહે છે કે આવી રીતે મારે ઘટના ઘટી, મને એક તલવાર આપો, હું મહાદેવના સાનિધ્યમાં જાઉં, હું 7 દિવસમાં મહાદેવનું ભજન કરવાનો છું. અને મને મહાદેવની કૃપા નહીં થાય તો મારે કમળ પૂજા હું મસ્તક કાપી નાખ. બહુ યાદી કરું એટલા માટે. સાંભળજો, આ તમે એક બાના રૂપી તમે છો એટલા માટે. અને હાથ દી હામાં બેસી જાય મહાદેવના ચરણમાં. અને સાહેબ મહાદેવ પ્રગટ થાય, હાથ કન્યાઓ આપે, હાથ નાગણીઓ આપે. બહુ જાણીતી વાત. ખોડલના પરિવાર સાહેબ તમારે કુળમાં પૂજાય. એટલે બે વાત જ્ઞાન સાથે હું વાત કહું. માં ખોડલ હાથ દીકરીઓ જ્યારે જાય છે સવારમાં સપનામાં આવે માં ખોડલ, બીજું નામ જાનબાઈ, ખોડી, ઘણા બધા નામ છે. અને અલગ અલગ માતાજીના એક એક નામને એની યાદી કરું. અને હાથ ઘોડિયા લઈ આવજો, સપનામાં આવે મામડિયા ચારણને. એટલે હાથ ઘોડિયા લઈને મામડિયા ચારણ બજારમાં નીકળ્યા ને એ કે રાજાએ એકઠા કર્યા ને અલગ કર્યા ને એટલે હવે ચારણનું મગજ વયો જો લાગે હોય કે બીજે હાથ ઘોડિયા. પાછો એક વિચારમાં ખોડલને આવ્યો કે આપણે હાથે બેનું જાહો તો સમાજ તો મેણા જ મારશે, સમાજ તો મેણા જ મારશે. હારેક ભાઈ મેરખિયા વીરને લેતા જાય. અને હારે મેરખિયા વીરને લે છે સાહેબ. હારે મેરખિયા વીરને લીધો, પાછું સપનું, પાછું એક ઘોડિયું લાવ્યા, હાથે બેનું પ્રગટ થઈ. અને મેરખિયા વીર શેનો અવતાર હતો? સેંસનો, નાગનો જ અવતાર હતો ને સાહેબ. એને નાગ કેવડ્યો હતો ને મૃત્યુ પામ્યા. સાંભળજો, આના ઊંડાણમાં ન જવાય, કેવલ માં ભગવતી ખોડલના દર્શન કરી લેવાય. મામાદેવના ઊંડાણમાં ન જવાય, એના દર્શન કરી લેવાય, એની ભક્તિ કરતા હોય. સાહેબ હું તમારી ઉર્જાની વાત કરું. એક દિવસ અહીંયાથી 1 વર્ષ જો વિચારવા વાળા ઘણું બધું, 1 વર્ષ તમે ખાલી આના વિચારમાં આવી જાજો અને આને હોટે બેસી જાજો તમે 1 વર્ષમાં, એક જ દિવસ દિલથી. અને 1 વર્ષ ધબાકો કરાવે ને એવો આ મામાદેવ બેઠો છે ભલા માના. એવી જગદંબા માં ખોડલ બેઠી છે. હે ઇતિહાસ સાથે હું આપને લઈ જાઉં છું એટલા માટે. મારી ખીચાની એક એક વાત નથી સાહેબ. કારણ કે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા જેવી ગરજ જ્ઞાન ચરણી, આ ભારતી ધરાની વંદુ તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ ધરતીની કીર્તિ બોલી ગઈ સાહેબ. અહીંયા એવી હોડ્યું છે પીરની, અહીંયા એવા એવા અલગ અલગ સાહેબ. આ એમનેમ ન થાય, આ એમનેમ ન પ્યાલા પી શકાય. બસ કેવલ ને કેવલ તમે અશોકભાઈ હું કહું પરિવાર રૂપી તમે આ એક એવું આસ્થાનું કેન્દ્ર જગાડ્યું છે ને, હું એટલા માટે રાજી થાઉં છું કે લોક સાહિત્યકાર તરીકે અમારી જે ફરજ આવે ને એ મારો બાપ અમારે કરવી પડે. હું બેન અમારે ભોગવવું પડતું હોય કિરણબેન, બરાબર છે ને? આની મર્યાદા, આનું અમે અમુક છૂકીએ તો અમારે અમુક બોલીએ તો અમને પાપ લાગતું હોય છે, પણ સાચું ન કહી તો મારો બાપ અમને મહાપાપ લાગે. એટલા માટે અમારે આમાં અમારા ઘણા બધા નિયમ આવતા હોય છે તેજના. હે આ જગદંબાની કૃપાથી સાહેબ. અને હું મારું જ કહું સાહેબ, 1 વર્ષમાં ભગવતી સાહેબ અવડી કૃપા કરી. મારો બાપ લ્યો પ્રોગ્રામ તો કરતો 6-7 વર્ષથી, પણ આઈનો જે પ્રભાવ પછી તમે જોજો મારા પ્રોગ્રામને, એને હું યાદ કરું એટલા માટે. મારો જોક્સ મને ખાસ ફરમાય છે લઈ લઉં. એટલે છોકરા ગણપતિ બિહાડા ગામ ગારાના કોરો નામ મારી જોયું 3 વાતું ફૂટેલ છે. મારી હારે રહીજો નકર તમે અઘરું થાય. હા એટલે ગણપતિ બિહાડા છોકરા રાડે રજા ગણપતિ બાપા
બાજુમાં ડોહીમાં કાન દુખતા ઈ કે